હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે આ વખતે ગરમીમાં 10 વર્ષમાં રેકોર્ડ તોડશે અને ગરમીમાં રેકોર્ડ તૂટશે. પહેલા જ એકવાર ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે. કાળઝાળ ગરમી અને વખતે કુદરતી નવું રૂપ બતાવવામાં આ રાજ્યમાં પવનની દિશામાં બદલાવમાં તાપમાન ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા દિવસમાં 8 ડિગ્રીના સરેરાશ તાપમાન 38 ડિગ્રી નોંધાયું છે અને 39 ડિગ્રીનું તાપમાન અમરેલીમાં નોંધાયું હતું અને અમદાવાદમાં 37 ડિગ્રી છે, જ્યારે ગાંધીનગરમાં 37 ડિગ્રી 3.6 તાપમાન નોંધાયું કે આગામી દિવસે ક્રમશઃ વધારો થવાનો. બીજી તરફ અરબ સાગરમાં ગરમ થયેલી સાગરની ભેજો ઉનાળામાં ભવિષ્ય ભારતમાં વિષમ કમોસમી ચક્રવાત લઈને આવશે અને આ ઉનાળુ કમોસમી વરસાદની આગાહી આપશે અને ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી. અંબાલાલ પટેલની આગાહી છે. રાજ્યમાં 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધીની ગરમી વિજાશે. 4 મેના આગાહીઓને 4 મેના બાદમાં જોવા મળે. આ નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 24 થી 27 આગાહી કરી છે. આ મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલની આગાહી 10 થી 14 વચ્ચે ઉત્તર અને મધ્યપ્રદેશ વટાળામાં અને 10 થી 14 હવામાન પલટાઓમાં જોવા મળશે અને 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરે છે. આ રાજ્યમાં આવનારા 20